સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે। 1 લાખની નજીક પહોંચ્યો છે। હવે સોનાનો ભાવ અને સોનાનો આજનો ભાવ 93,421 રૂપિયા નોંધાયો છે। તો ચાંદીમાં જોવા મળ્યો તેજની તોખાર અને ચાંદીનો આજનો ભાવ 98,400 રૂપિયા જોવા મળ્યો છે અને ગુરુવારે ચાંદીનો ભાવ 1,06,399 જ્યારે સોનાનો ભાવ 93,936 હતો। તો સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને હવે લગભગ 1 લાખની નજીક આ જે આંકડો છે તે પહોંચી ગયો છે। જે લગ્નસરાની જે ખરીદી કરતા હોય છે અને ખરીદી કરવા માટે લોકો બજારમાં જતા હોય છે, પરંતુ હવે સોનાનો ભાવ વધી ગયો છે તે પણ લોકોએ ધ્યાનમાં લેવું પડશે। તો સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, હવે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે, લગભગ 1 લાખની નજીક આ જે આંકડો છે તે પહોંચી ગયો છે। કયા પ્રકારનો બજારમાં માહોલ જોવા મળી રહ્યો છે? 2025નો આ માર્ચ મહિનો ખૂબ જ આકરો કહી શકાય, કારણ કે જે પ્રકારે ગયા વર્ષની વાત કરીએ 2024માં ત્યારે પણ ભાવ વધારે જ લાગતો હતો, છતાં પણ જ્વેલર્સની અંદર ભીડ રહેતી હતી, કારણ કે લગ્નસરાની સિઝન શરૂ થાય તે પહેલાં ખાસ કરીને જ્વેલર્સની અંદર ભીડ રહેતી હોય છે અને પોતાની મનપસંદ જ્વેલરી છે તેની ખરીદી થતી હોય છે। 2025માં ભલે ને નવેમ્બરમાં લગ્ન હોય, પરંતુ માર્ચ મહિનાથી ખરીદી શરૂ થઈ જતી હોય છે। કોમલને અત્યારે આપ જુઓ તો જ્વેલર્સની અંદર મને કોઈ પણ વ્યક્તિ ગ્રાહક દેખાઈ નથી રહ્યું, કારણ કે તેની પાછળનું કારણ કે સોનાનો જે ઉત્તરોત્તર ભાવ વધારો છે તે ગ્રાહક જોવા મળે છે। તે તમામ ગ્રાહક ખાસ કરીને જૂનું સોનું લઈને આવે છે અને નવું સોનું બનાવવા ઈચ્છતા હોય છે ને આ પ્રકારનું નવું સોનું જે છે તેની ખરીદી ઓછી થઈ ગઈ છે। આપ જ્વેલર્સમાં જુઓ તો સન્નાટો જોવા મળી રહ્યો છે અને આ પ્રકારનો માહોલ છે છેલ્લા 10 દિવસથી જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે ભાવ વધી રહ્યો છે તે ભાવ વધારો ક્યાંક ને ક્યાંક લોકોને સૌથી મોટી અસર કરી રહ્યો છે। આજનો ભાવ વધારો આપણે કહી દઉં તો આજનો સોનાનો જે ભાવ છે તે 93,421 છે અને ચાંદી છે 98,400 છે। ગઈકાલ કરતાં થોડો નહીવત ઘટ્યો છે, પરંતુ સૌથી મહત્વની વાત છે કે સોના ચાંદીના ભાવમાં જે પ્રકારનો વધારો છે સાથે જીએસટી સાથે આજે અમે ભાવ કર્યો તે જીએસટી સાથેનો છે, એટલે લોકોને સૌથી મોટી અસર છે તે બિલકુલથી જોવા મળી રહી છે। આપ કાઉન્ટર જુઓ તો તમને કાઉન્ટર તમને સોના લાગશે, આપ આગળ પણ જુઓ તો ત્યાં બિલ કાઉન્ટર છે ત્યાં પણ તમને સોનું લાગશે, કારણ કે ગ્રાહક છે હાલ જોવા નથી મળી રહ્યો અને તેની પાછળનું કારણ એ છે કે સોના ચાંદીના ભાવ વધારામાં જે પ્રકારનો દિવસે ને દિવસે ભાવ વધારો થઈ રહ્યો છે તેમાં લોકો જૂનું સોનું વેચીને નવું સોનું ખરીદે છે ને તે પ્રકારનો ભાવ વધારો લોકોની ખરીદ શક્તિ ઉપર સીધી અસર કરી રહ્યો છે। કોમલ, દીપિકા, જે પ્રમાણે સોનાનો ભાવ હવે આસમાને પહોંચી રહ્યો છે ત્યારે લોકો જ્યારે ભાવ વધતો હોય છે ત્યારે સોનું વેચવાનું વલણ વધુ ધરાવતા હોય છે અને જે જૂનું સોનું પડ્યું હોય તે વેચી નાખતા હોય છે, કારણ કે તે લોકોને ઇન્કમમાં વધારો થઈ જાય એટલા માટે। પરંતુ એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે બજારમાં જોવા મળી રહી છે। વેપારી હોય તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશો કે ભાવ વધે અને ઘટે તેના પર ખરીદી પર કેવી અસર થતી હોય છે? અસર થતી હોય છે તેમાં સૌથી મોટી અસર તો એ જોવા મળે છે કે લોકો જ્યારે પોતાનું જૂનું સોનું લઈને આવે ત્યારે મોટા ભાગે એવો વર્ગ હોય છે કે જે જૂનું સોનું છે તેને તોડાવીને નવું સોનું કરાવતો હોય છે। તો આ પ્રકારનો વર્ગ ખાસ કરીને લગ્નસરાની સિઝનમાં સૌથી વધારે જોવા મળે છે। હું બે કાઉન્ટર ઉપર આવી ચૂકી છું અને ફરી એકવાર આપને જે જ્વેલર્સ છે તેનો નજારો પણ બતાવ્યો છે। જે પ્રકારનો સન્નાટો હાલ જોવા મળી રહ્યો છે, લોકોની ખરીદ શક્તિ ઉપર બિલકુલથી અસર જોવા મળી રહી છે અને સાથે આ ખરીદ શક્તિની અસર સાથે વેપારીઓ શું કહી રહ્યા છે તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ સૌથી પહેલા કર્મચારીઓ છે તેમની સાથે પણ વાત કરી મને જણાવશું કે લોકોની ખરીદ શક્તિ ઉપર હાલ અસર છે તે કેટલી જોવા મળી રહી છે। અત્યારે જે ભાવ રિસન્ટલી જે વધ્યો છે એ પ્રમાણે ખરીદારી બહુ ઓછી થઈ ગઈ છે હરેક ગ્રાહકની, અને એ ભાવ ઘટવાની રાહ જોઈ રહ્યા છે। પણ એમને ભાવ ઘટવાની રાહ જોઈ તમારી પાસે એવા સજેશન્સ પણ આવતા હશે, સજેશન્સ પણ માંગતા હશે લોકો કે હવે ક્યારે ભાવ ઘટશે, અમે ક્યારે આવીએ ફરીથી જ્વેલર્સમાં? હા, ઘણા કસ્ટમર અહીંયા ખરીદી કરવા આવે છે અને એમનો એક જ ક્વેશ્ચન હશે, હવે ભાવ ક્યારે ઘટશે તો અમારે ફરીથી ખરીદારી કરવી છે। અચ્છા, જૂનું સોનું લઈને પણ વધારે આવતા હોય, કારણ કે વેચી નાખીએ તો આપણી ઇન્કમ છે એ સેફ થઈ જાય। હા, મેજોરિટી એવું બી થાય છે કે અત્યારે ગોલ્ડ વેચી અને અમાઉન્ટ લઈએ, બરોબર, એવું બી થાય છે। નથી કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં છો? હું લગભગ 18 વર્ષથી 18 વર્ષના આમ લેખાજોખાની વાત કરીએ તો 18 વર્ષમાં જ્યારે તમે શરૂઆત કરી હતી ત્યારે સોનાનો ભાવ કેટલો હતો? જ્યારે મેં અહીંયા જોબ સ્ટાર્ટ કરી હતી ત્યારે મારી ગોલ્ડનો રેટ હતો અરાઉન્ડ 5,000 સમથિંગ પર 10 ગ્રામ્સ, અને અત્યારે લગભગ 91,000
પ્લસ રેટ છે. બિલકુલ બિલકુલ આ સર બિલકુલથી કોમલ તમે સમજી શકો છો જે ભાઈએ જોબ શરૂ કરી હતી અહીંયા ત્યારે 5,018 વર્ષ પહેલાંની વાત છે અને 18 વર્ષ બાદ જ્યારે 93,000 જેવો ભાવ છે તો તે ભાવ વધારો કેવી રીતે લોકોની ખરીદ શક્તિ પર સીધી અસર કરી રહી છે તે બતાવી રહ્યું છે. જૂનું સોનું લોકો શા માટે કાઢવા માંગે છે કારણ કે 5,000ના રૂપિયામાં જેને જે દીપિકા સમગ્ર માહિતી બદલ આપનો આભાર.